નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે આજથી સીઈટી, એનએમએમએસ અને જ્ઞાન સાધના વગેરે જે એક્ઝામો લેવામાં આવે તેમાં જે મુખ્ય ટોપિક, મુખ્ય વિભાગ જે આવે છે રીઝનિંગ, એ રીઝનિંગ વિભાગની આજે આપણે સમજૂતી લેશું. તેના ઉપરનું એક ચેપ્ટર છે વર્ગીકરણ. ચાલો જોઈએ વર્ગીકરણમાં શું આવે. આગળ જોઈએ. સૌપ્રથમ તો વર્ગીકરણ એટલે કે તમને એક્ઝામમાં 4 ઓપ્શન આપેલા હોય, તે ઓપ્શનમાંથી 3 ઓપ્શન એક પ્રકારના હોય અને જે ચોથો ઓપ્શન આપેલો હોય તે કંઈક અલગ પ્રકારનો હોય. કઈ રીતે અલગ પ્રકાર પડે તો કે એ આપણે સમજવાનું હોય. પ્રકાર એટલે કે ધારો કે તમને કોઈ પણ ફળો અને શાકભાજી હોય, તેમાં 4 વિકલ્પોમાંથી 3 વિકલ્પો તમને ફળો આપે, એક શાકભાજી આપી દે, અથવા ઊંધું હોય 3 શાકભાજી 1 ફળ, તો તમને એટલી ખબર પડવી જોઈએ કે 3 જે વિકલ્પો આપેલા છે તે કેના છે તો કે શાકભાજીના. એટલે જે ચોથો વિકલ્પ તમને એક આપેલો હોય તે કેવો પડ્યો? ફળોનો, એટલે કે અલગ. પરીક્ષામાં તમને એમ જ પૂછાય, ઉપર સૂચના શું હોય તો કે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો, જુદો પડતો વિકલ્પ શોધો. એવી રીતના અલગ અલગ પ્રશ્ન પૂછે. આવી રીતના શાકભાજી હોય, અલગ અલગ પ્રકાર રીતના પૂછે. શાકભાજી ફળમાં પણ અમુક શાકભાજી એવી હોય કે જે જમીનની અંદર ઉગે, અમુક શાકભાજી કેવી હોય તો કે જમીનની બહાર ઉગે. એ રીતના પણ તમને પ્રશ્ન પૂછે. તમારે જે તર્ક લગાડેલો હોય આમાં વર્ગીકરણમાં જુદાપણુમાં, એ તર્ક શોધી અને તમારે કહેવાનું કે આમાંથી આ વિકલ્પ અલગ પડે છે. જો એમસીક્યુ તરફ જઈએ એટલે ખબર પડે. અહીંયા જો તમને કીધું છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ કયો છે? નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ અહીંયા તમે જોઈ શકો, સફરજન, કેળું, બટેટા અથવા કેરી. અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી કયો અલગ પડે તો કે આ સફરજન, કેળું અને કેરી તે બધી કેવી છે? ફ્રૂટની વેરાયટી છે. બટેટા તો કે શાકભાજીમાં આવે, એટલે ખબર જ છે કે બટેટા છે જે અલગ પડે છે. આપણો સાચો જવાબ બટેટા આવશે. આવી રીતના જ બીજો એમસીક્યુ શું છે તો કે રીંગણ, દૂધી, ભીંડો અને છેલ્લે આપેલું છે દ્રાક્ષ. અહીંયા આ બધા કેવી છે? શાકભાજી. અહીંયા આ શું છે? ફળ. સાવ સરળ ટોપિક છે. શાકભાજી, ફળો, શાકભાજી અલગ, ફળો અલગ. એક શબ્દ અલગ પડતો આવ્યો એટલે એ આપણો જુદાપણુનો જવાબ આવશે. અલગ પડતો વિકલ્પ કયો તો કે દ્રાક્ષ. ઓપ્શન નંબર ડી. જો આ તમારે કરવાનું છે, હોમવર્કમાં આપું છું. સમજતા જાય. આગળ જોઈએ નેક્સ્ટ ટોપિક. ટોપિક 2 શું કીધું તો કે પ્રાણીઓ અને પક્ષીઓ. તમને અલગ અલગ પ્રાણીઓ આપે, તે પ્રાણીઓ અને પક્ષીઓ ધારો કે આપેલા હોય, તેમાંથી કઈ રીતના અલગ પડે તો કે તેમની વચ્ચેનો તફાવત હોય, જંગલી અને પાળતું હોય એ રીતે પણ અલગ પડે. પછી પ્રાણીઓનો તફાવત અથવા જળચર હોય, ભૂચર હોય, આ પ્રાણીઓ ઉપરથી પણ તે અલગ પડે. એટલે આ પ્રકારે તે અલગ પડે, તમને ખબર પડે. જોઈ શકો છો અહીંયા ભૂચર, જળચર. જોઈએ આગળ આપણે ઓપ્શન તરફ જઈએ એટલે ખબર પડે. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે: ગાય, ભેંસ, બકરી અને વાઘ. ગાય, ભેંસ, બકરી અને વાઘ. તમે જોઈ શકો આ ગાય, ભેંસ, બકરી આ બધા અલગ રીતના કહીએ તો શાકાહારી છે. કેવા છે? શાકાહારી. પણ વાઘ કેવું છે? માંસાહારી. એટલે કે આ વાઘ જે છે તે અલગ પડે છે 4 માંથી. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન ડી, વાઘ. બીજો ઓપ્શન એમસીક્યુ જોઈએ તો મોર, પોપટ, સિંહ અને કાગડો. તમે જોઈ શકો આ બધા કેવા છે? હવામાં ઉડતા પક્ષીઓ છે. પણ સિંહ છે જમીન ઉપર ચાલતું પ્રાણી છે, એટલે સિંહ આપણો અલગ પડે છે. આમાં જોઈએ તો તમે કહી શકો કયો અલગ પડે. હોમવર્કમાં જણાવજો. એક તમારી ઉપર છોડું છું. આગળ જોઈએ ટોપિક નંબર 3, રમતો અને રમતોના સાધનો ઉપરથી.
અમુક અમુક જગ્યાએ તમને પૂછે કે આ રમત છે, આ એનું સાધન છે, અમુક જોડી ખોટી હોય તો અલગ એ પડે, એટલે એ પણ જવાબ આવી શકે. પછી અમુક રમતો હોય કે જે અલગ જગ્યાએ રમાતી હોય, અમુક રમતો ઘરમાં રમાતી હોય, એ પ્રમાણે પણ અલગ પડે. જોઈએ MCQમાં જોઈએ. જો અહીંયા આપેલું છે નીચેનામાંથી કયો અલગ પડે, તો કે ક્રિકેટ, ફૂટબોલ, કેરમ અને હોકી. જોઈ શકો ક્રિકેટ, ફૂટબોલ અને હોકી બધી કેવી છે, તો કે બહાર ગ્રાઉન્ડમાં રમાતી રમતો. પણ કેરમ કેવી છે, તો કે ઘરમાં બેસી પણ રમી શકાય, એટલે એ અલગ પડે. તો જવાબ શું આવશે આપણો? કેરમ. એ જ રીતના અહીંયા જુઓ તો ચેસ છે, શતરંજ કહેવાય, લૂડો, સાપસીડી અને વોલીબોલ. આ બધી ઘરમાં બેસીને રમી શકાય એવી છે, પરંતુ જે વોલીબોલ છે તે બાર રમવું પડે, એટલે અલગ શું પડે? વોલીબોલ. પછી જો અહીંયા તમને અલગ રીતના આપ્યું છે શું, તો કે નીચેનામાંથી અલગ જોડી શોધો. જોડી આપેલી છે ક્રિકેટ, તો એની જોડી કોણ? બેટ. એટલે કે ક્રિકેટમાં વપરાતું સાધન કયું? બેટ. પછી બેડમિન્ટન, તો એમાં રેકેટ વપરાય. પછી આગળ જુઓ તો હોકીમાં શું હોય, તો કે એની હોકી સ્ટિક હોય છે એ હોય. પછી ફૂટબોલમાં બેટ. ફૂટબોલમાં બેટ ક્યારે હોતું નથી, ત્યાં ફૂટબોલનો જે બોલ આવે તે હોય, એટલે અલગ શું પડે? આ જોડી ખોટી છે, એટલે આ 3 થી આ જોડી કેવી પડે? અલગ. આપણે અલગ શોધવાનું, એટલે આપણો જવાબ ડી આવશે. અત્યારે કર્યું એના જેવા જ MCQ છે. અમુક તમને આપું, અમે હું કરાવું. આ બંનેમાં જોઈએ નીચેનામાંથી અલગ પડતો. ટમેટા આપા અલગ, દૂધી અને સફરજન. તમારે જણાવવાનું છે. આપણે જોઈ ગયા છે આવા. હોમવર્કમાં આપું છું. નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ તારવો. કબૂતર, ચકલી, ઘોડો અને સમડી. આ પણ તમને આપું છું, આવડી જશે. બંનેના જવાબ તમે જણાવજો. આગળ જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. સાયકલ, બસ, ટ્રક અને ટ્રેક્ટર. જોઈ શકો તમે. આ કરાવી દો તો શું કીધું અહીંયા? બસ, ટ્રક અને ટ્રેક્ટર. આ બધા એવા છે જે પેટ્રોલ, ડીઝલ વગેરેથી ચાલતા હોય. પણ સાયકલ, એમાં ના પેટ્રોલ જોઈએ, ના ડીઝલ, કંઈ જતું નથી, એટલે અલગ શું પડે? સાયકલ. આપણો જવાબ એ આવશે. આગળ જોઈએ તો નીચેનામાંથી જુદી પડતી રમત કઈ? ટેબલ ટેનિસ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ. અહીંયા જોઈ શકો ટેબલ ટેનિસ સિવાય કબડ્ડી, ખોખો અને ફૂટબોલ બધી ટીમ વાળી રમતો છે. એટલે કે એક જણાથી રમાય નહીં, એમાં ટીમ હોય, ટીમ સાથે મળી અને રમે. પરંતુ અહીંયા ટેબલ ટેનિસમાં ટીમ ન હોય, એટલે એ અલગ પડે. સમજાણું? જોઈએ આગળ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. શું કીધું? કેરી, જામફળ, ગાજર અને તરબૂચ. જોઈ શકો. તમારે જણાવવાનું છે કયું અલગ પડે છે. હોમવર્કમાં જણાવજો. સાવ સહેલા ઓપ્શન આપેલા છે. નીચેનામાંથી જુદો પડતો વિકલ્પ તારવો. ઊંટ, વાઘ, સિંહ અને ચિત્તો. આ પણ તમારે કરવાનું છે. હોમવર્કમાં જ જણાવજો. ચાલો, વર્ગીકરણમાં ટોપિક આજે આપણે જોઈ ગયા 3. ફરી પાછા નવા બીજા ટોપિક જોશું. આજે જે હોમવર્કમાં આપેલા MCQ તમને આપેલા છે તે બધા તમારે કરીને કોમેન્ટમાં જવાબ એના જણાવજો. ફરી પાછા આપણે નેક્સ્ટ ટોપિકમાં મળશું. આજે 3 ટોપિક જોઈ ગયા. ફરી કાલે આપણે લેક્ચર નંબર 2માં બીજા 3 ટોપિક જોશું. આજે અહીંયા સુધી રાખીએ.